બહારથી એકદમ જ કુરકુરા અને અંદરથી એકદમ જ સોફ્ટ અને વગર કોઈ લોટ ઈનો કે પછી સોડાથી બનેલા આ ભજીયા એકવાર ટેસ્ટ કર્યા ને તો તમે દાળવડા પણ ભૂલી જશો. તો આજના આપણે ભજીયા બનાવવા માટે અહીંયા લેવાની છે 2 કપ મસૂરની દાળ. મસૂરની દાળ પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે સાથે તેમાં સારા એવા પ્રમાણમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ છે અને સાથે સાથે બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. તો અહીંયા આપણે દાળને 2 થી 3 વખત ધોઈ લઈશું અને પછી તેમાં પાણી ઉમેરી તેને આપણે પલળવા માટે રાખી દઈએ. હવે આની સાથે જ આપણે 2 કપ મગની પીળી દાળ પણ લેવાની છે. તો આ ભજીયાને તમે ફક્ત મસૂરની દાળમાંથી પણ તૈયાર કરી શકો છો, પણ મગની દાળ ઉમેરવાથી તે અંદરથી થોડાક સોફ્ટ બનશે. તો મગની દાળને પણ આપણે ધોઈ લઈશું. તો દરરોજ હું મારી ચેનલ પર એવી રેસિપીઝ તમારી સાથે શેર કરું છું કે જે તમે રાતના જમવામાં આસાનીથી બનાવી શકો ઘરમાં જ રહેલી બધી વસ્તુઓથી. તો આવી અવનવી રેસિપીઝ જોવા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બંને દાળને આપણે લગભગ 3 થી 4 કલાક માટે પલાળવાની છે. જો તમને થોડીક ઉતાવળ હોય તો ગરમ પાણીમાં પણ ઓછા સમય માટે પલાળી શકો છો. હવે 3 થી 4 કલાક પછી દાળને આ રીતે ચેક કરીએ તો નખની મદદથી તે આસાનીથી તૂટી જાય છે, એટલે તે સરસ રીતે પલળી ગઈ છે. હવે બંને દાળનું બધું જ પાણી કાઢી લેવાનું છે. તો સૌથી પહેલાં મસૂરની દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. સાથે તેમાં 4 નંગ જેટલા તીખા લીલા મરચાં ઉમેર્યા છે અને અડધો ઇંચ આદુનો કટકો ઉમેર્યો છે. હવે આ બધી જ વસ્તુને એકદમ જ સરસ રીતે ગ્રાઇન્ડ કરવાની છે. આમાં મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તો જો આમાં પાણી ઉમેરીશું તો મિક્સર એકદમ જ ઢીલું થઈ જશે અને પછી આપણે ભજીયા બનાવવામાં મુશ્કેલી થશે. અને હવે આપણે મગની દાળને પણ પીસી લઈશું. જરૂર પડે તો 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરવું. હવે ભજીયા એકદમ જ ટેસ્ટી તૈયાર થાય અને અંદરથી એકદમ જ સોફ્ટ બને તેના માટે આપણે 1 કપ જેટલું આમાં ખમણેલું ગાજર ઉમેરીશું. સાથે જ એક નાના કેપ્સિકમને ઝીણું કટ કરીને એડ કર્યું છે. 1 મોટી ડુંગળીને પણ ઝીણી કટ કરીને એડ કરી છે. હવે એડ કરીશું અડધો કપ ક્રશ કરેલા મકાઈના દાણા. તો આ તો જરૂરથી એડ કરજો કેમ કે આનો ટેસ્ટ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે. સાથે સાથે ભજીયાને અંદરથી એકદમ જ સોફ્ટ પણ બનાવશે. હવે થોડાક મકાઈના દાણાને આ રીતે કટ કરીને જ એડ કરીશું. તેનાથી ભજીયામાં ક્રંચ સરસ આવશે. થોડાક લીલા ધાણા એડ કર્યા છે. હવે આમાં મસાલા કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર છે. આનાથી ટેસ્ટ સરસ આવશે ભજીયામાં. અને સાથે જ 1 ચમચી પાઉંભાજી મસાલો છે. આની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. ભજીયાને ચટપટા બનાવવા 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો આમાં જરા પણ પાણી નથી એડ કરવાનું અને જ્યારે ભજીયા તળવાના હોય ત્યારે જ બધા શાકભાજી ઉમેરવા અને મિક્સ કરવું. નહીંતર જેમ જેમ પાણી છૂટું પડશે શાકભાજીમાંથી તેમ તેમ આપણું જે ભજીયાનું બેટર છે એ ઢીલું થતું જશે. તો ભજીયા પણ તળી લઈએ. તો તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે આમાં આ રીતે એકવારમાં સમાય તેટલા ભજીયા આમાં ઉતારીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુથી તળી લેવાના છે. આપણે નથી આમાં સોડા કે ઈનોનો ઉપયોગ કર્યો તોય છતાં અંદરથી તો સોફ્ટ જ બને છે કેમ કે આપણે આમાં મકાઈને ક્રશ કરીને એડ કરી છે. સાથે જ શાકભાજી પણ ઉમેર્યા છે. અને દાળના ભજીયા હોવાથી ઉપરનું લેયર એકદમ જ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. તો આ બધા જ ભજીયા એકદમ જ સરસ સોનેરી કલરના તળાઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢી લઈએ. એકવાર આ ભજીયા ટ્રાય કરશો તો તમે દાળ વડા પણ ભૂલી જશો. તેટલા ટેસ્ટી તૈયાર થાય છે. તો આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ ફરી નવી રેસિપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.